મારું નામ કરશન જગા ઠાકોર, રહેવાનું રાપર, મૂળ ભીમદેવ કા ફૂલપરા. આજ 3 થી 4 દિવસ ત્યાં વિડિયામાંથી આવ્યો અને અમારા 800 એકર ને ભાવે ભરવાડ વીરા મોગા ચમનલાલ છગનલાલ પટેલ અને મેરા જખુ ભરવાડ કટારિયા અને મમ્મુ ભૂરા શિકારપુર, આ લોકોએ લોટરી કરી અને લાખો કરોડો રૂપિયાનો કોર્પોરેટ કરી અમારી ભીમદેકા ફૂલપરા 117 ખેડૂતોની જમીન બરોબર સટ્ટા કરારમાં વેચી નાખી. અને એની વિશેષમાં આરોપી નંબર 2 ચમનલાલ છગનલાલ ફૂલપરા સર્વે નંબર 20માં કોર્પોરેટ કરી કોકની જમીન નામ ચડાવી ભરતા નામે નોંધ નાખી અને આજની તારીખમાં પણ દસ્તાવેજને કરી લીધેલ છે. એ પણ ઓન પેપરમાં હું બતાવીશ કે ભાઈ આ જમીન એણે ખોટા નામે વેચી છે. આશરે કેટલા દિવસ થયા તમે આ બનાવને 3 થી 4 દિવસ થયા. હજી સુધી એફઆઈઆર હજી કરી નથી. અને અમારી ખેડૂતોની એવી માગ છે કે અમાને વિગતવાર એકુકાની ફરિયાદ દાખલ કરે. હજી બહારના માણસો છે, કોઈ બાઈઓ લગ્ન થઈ ગયા છે, એના હાહરામાં છે, એને કોઈ ખબર નથી. એટલે એ જેમ આવતા આવે એમ ફરિયાદ મારી લેતા આવે એ મારી માગણી છે. હજી સુધી એક ફરિયાદ હજી સુધી કોઈ ફરિયાદ લીધી નથી. અમારે આશ્વાસન લેવામાં આવે છે. એટલે શું કારણ? એટલે એ તો પોલીસની ઓલું હોય કે અમે તપાસીએ, ઓનલાઈન તપાસીએ, આ તપાસીએ, તે તપાસીએ. અમે 3 દિવસ અહીંયા ગાગુદર અમે 150 ખેડૂત બેઠા છીએ. તમે રિક્વેસ્ટ કરી કે અમે ખેડૂત થઈ હોય એ તો અમે કીધું અમારા દાખલા દીધા છે, 7-12 છે, અમારા જે સાચા સર્વે નંબર છે એમાં ઓનલાઈન અને એફિડેવિટ કર્યા છે એ પણ સામેલ છે. એ અમે દીધા છે ડોક્યુમેન્ટ. હવે જો ગાગોદર પોલીસ સ્ટેશન જો તમારી ફરિયાદ નહીં કરે તો તમે આગળનું પગલું શું ભરશો? આગળના પગલા આગળના પગલા અમે મામલતદારને લાશું, અમે કલેક્ટરને લાશું, સરવાળે અમે હાઈકોર્ટમાં લાશું. પણ જે આવતા હોય છે એ અમે ડોક્યુમેન્ટ પૂરા કરશું.